પણ જે આપણી કચ્છ પોલીસ કે જેને કહેવાય કે જબરજસ્ત, આપણે એને, હું તો અભિનંદન નથી આપતો, એને આશીર્વાદ જ આપું છું. જબરજસ્ત એક ઇતિહાસ રચ્યો કહેવાય કચ્છની માલકોને 850 કરોડનું ડ્રગ્સ કે જેને કહેવાય કે આપણી 21મી સદી. નમસ્કાર મિત્રો, ધ ગુજ્જુ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયોમાં દેખાતા આ બાપુને તમે બધા ઓળખતા જશો. ના ઓળખતા હો તો હું જણાવી દઉં કે આ બાપુનું નામ છે મણિધર બાપુ. એને મોટા ભાગના લોકો મોગલધામ બાપુ તરીકે ઓળખે છે અને આ બાપુને લાખો લોકો પૂજે પણ. બાપુને ભગવાનનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. આની સામે મોટી મોટી હસ્તીઓ પણ પગે નમે છે. તો હાલ આ બાપુ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ જ ચર્ચાનો વિષય બનીને રહી ગયા છે, કારણ કે તેમની દીકરી એક કાળું કામ કર્યું હતું, એટલે કે બાપુને પૂછ્યા વગર ઘરેથી ભાગી એક બુકી નામના વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા. તેના કારણે બાપુને ખરે ખોટે ઘણા લોકોએ સંભળાવી હતી ને બાપુને નિર્દોષ સાબિત કરવા છતાં પણ બાપુને ઘણા લોકોએ અપમાનિત કર્યા હતા. પરંતુ અત્યારે બાપુનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડીયોની અંદર બાપુ કચ્છ પોલીસ વિશે કંઈક બોલી રહ્યા છે. તો મિત્રો, એવું તો શું બાપુ બોલ્યા છે કચ્છ પોલીસ વિશે, જેના કારણે તેના વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. મિત્રો, આગળ હું વિડીયો બતાવું તે પહેલા મારી નાનકડી વિનંતી છે, વિડીયો બનાવવાની અંદર ખૂબ જ મહેનત થતી હોય છે, પરંતુ તમારે એક લાઈક અને સબસ્ક્રાઇબ કરવાની અંદર ખૂબ જ કોઈ મહેનત થતી નથી. તો મિત્રો, મારી નમ્ર અપીલ છે કે આ વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દીજો અને આ વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. તો મિત્રો, એ બાપુ હોય છે મણિધર બાપુ, તે કચ્છ પોલીસ વિશે સહન હત્યા કરે છે અને મણિધર બાપુ કહે છે હું કોઈને અભિનંદન આપતો નથી, ડાયરેક્ટ હું એમને આશીર્વાદ આપું છું. ત્યારે કચ્છ પોલીસે કઈક ડ્રગ્સ પકડ્યું છે, જેના વિશે મણિધર બાપુ બોલે છે. એ શું બોલે છે આગળ હું વિડીયોમાં બતાવું છું. તે પહેલા આ વિડીયોને વધુમાં વધુ લોકો શેર કરી દેજો. મિત્રો, હું એક ગુજરાતી છું અને ગુજરાતીને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી એકવાર કહું છું. તો મિત્રો, જોવો આ વિડીયો કે શું બાપુ બોલ્યા છે, સમગ્ર વિડીયો તમે જોઈ લો.